ધારી તાલુકાના ચલાલા મીઠાપુર ખાતે આવેલ સંસ્કૃત શક્તિ ગુરુકુળ ખાતે ચકલી સંવર્ધન માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત 1000મી વધુ ચકલીઓના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંત શ્રી ડોક્ટર રતિદાદાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા સંચાલન કરવામાં આવેલ હતો, જેમાં કે કાર્યક્રમનો મુખ્ય હેતુ ચકલીઓના સંવર્ધન સાથે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સંસ્થાના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ અભિયાનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। રિપોર્ટર જયેશ જેઠવા, ધારી। अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार प्रेरित युग निर्माण गायत्री परिवार ट्रस्ट चलाला के जेओ अनेकविध सेवाकीय प्रवृत्ति करे छे। गायत्री परिवार एटले मात्र यज्ञ के होम हवन विधि विधान करती संस्था नहीं। गायत्री परिवार एटले आखा विश्वनी अंदर गायत्री परिवारनी अनेक सेवाकीय प्रवृत्तिओ थई रही छे, जेमां के भूकंप आव्यो होय, के पूर आव्युं होय, क्यांय वावाझोडું આવ્યું હોય તો એ જગ્યાએ પણ ગાયત્રી પરિવાર પહોંચે છે। એવી જ આ સંસ્થા ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ કે જ્યાં આજે એક અનોખી ઉજવણી કરવામાં આવી છે। વિશ્વ ચકલી દિવસના ભાગરૂપે ચકલી બચાવો અભિયાન 1000 પક્ષીના કુંડા અને 1000 પક્ષીના માળા એક સાથે બનાવી અને એક સાથે વિતરણ કરી અને ગાયત્રી પરિવારે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। આ ચકલીના માળામાં ચકલાઓ ઘર બનાવશે, એનો બંગલો બનાવશે, એમના બચ્ચાઓને સારી રીતે સાચવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે જે કુંડું છે એમાં પક્ષીઓ પાણી પી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ગાયત્રી પરિવાર દ્વારા બધા જ લોકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। તો આવો આપણે પણ આ પક્ષીનો માળો, પક્ષીનું કુંડું ઘરે બાંધીએ અને આપણા હાથે 2-3-4 ચકલાઓનું જીવન બચાવીએ।